ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ દ્વારા ડીઝલ, પેટ્રોલ, રસોઈ ગેસ સહિતના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો, નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ તેમજ ખેડૂતોને સમયસર ખાતર ન મળતા અને ખાતરના વધતા ભાવોના મુદ્દે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ લારી પર એક્ટિવા મૂકી તેમજ મોંઘવારીની જેલનું પ્રતિકાત્મક નિર્માણ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રદર્શન દરમિયાન પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિ તડવી સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને રોકી તેમની અટકાયત કરવામાં આવતા સ્થળ પર થોડો સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસના આગેવાનો દ્વારા જનહિતના પ્રશ્નોને લઈને સરકાર સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી। જ્યારથી હિન્દુસ્તાનમાં રંગાબિલ્લાની સરકાર આવી છે ત્યારથી કંઈક ને કંઈક કાયમ દેશમાં નુકસાન થઈ રહેલું છે। આજે મોંઘવારી એટલી મજા મૂકી રહી છે કે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય પરિસ્થિતિ નથી। અમે તાલુકે હલ્લાબોલ કરી આજે જિલ્લા અને શહેર કક્ષાએ અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો સરકારને જાગૃત કરવા માટે। આજે 300 ગણી મોંઘવારી વધી ગઈ છે। આજે ગેસના ભાવથી લઈ, પેટ્રોલ ડીઝલથી લઈ અને ઘરેલું ગેસથી લઈ, જીવન જરૂરિયાતની વસ્તુ તેલથી લઈ આજે ખેડૂતોને ખાતરના ભાવ, આજે એક ખેતરમાં પુલ ઊભો કરવામાં ઇલેક્ટ્રિક આવે છે તો ત્યાં નવસારીમાં 58 લાખ રૂપિયાથી 50 લાખ ચૂકવવામાં આવે છે, જ્યારે ભરૂચ જિલ્લામાં આવે તો 5 લાખ અને 2 લાખની વાતો કરવામાં આવે છે। એના માટે 15 તારીખે જબરદસ્ત ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાની છે। ભરૂચમાંથી 100થી વધુ ટ્રેક્ટર લઈને ખેડૂતો ભાગ લઈ રહેલા છે। ત્યારે આ અસહ્ય મોંઘવારી સામે અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો। નરેન્દ્ર મોદીની પોલીસ વારંવાર જે કરી રહેલી છે એ પ્રમાણે અમારી સામે આવીને મને ડિટેન કરી આ પોલીસ સ્ટેશન લેવા. કોંગ્રેસ અહીંયાથી ઝૂકવાની નથી। આજે જ અમારી મિટિંગમાં કાર્યક્રમ નક્કી થશે અને આગામી દિવસોમાં આનાથી બી જલદ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। આજે 300 ગણી મોંઘવારી છે, જ્યારે ખેડૂતોના ભાવ હોય એ સક્ષમ જે 10,000 હતા કપાસના ભાવ એના 7,000 થઈ ગયા, તુવેર 12,000 હતી એના સાલ 8,000 થઈ ગયા, તો એના ભાવ ઘટે છે, જ્યારે એની સામે વારંવાર ભાવનો 300 ગણો વધારો કરવામાં આવે છે। એની સામે સખત કોંગ્રેસ વિરોધ નોંધાવે છે।